હેલો, આજે આપણે એમટીઆરના તૈયાર પ્રેમિક્સથી બનાવીશું ગુલાબજામુન. આ ગુલાબજામુન એકદમ પરફેક્ટ બને તેના માટે આપણે 3 થી 4 વાતનું ધ્યાન રાખીશું, તે હું આગળ જણાવીશ. જો આ પ્રેમિક્સમાં આવી રીતે ઘાટા હોય તો તેને હાથથી બરોબર મસળીને બિલકુલ સોફ્ટ બનાવી લેવાનો છે. હવે આ લોટની ફરજિયાત તમારે દૂધથી જ બાંધવાનો છે. ગુલાબજાંબુ માટે આ લોટ બહુ જ સોફ્ટ બાંધવાનો છે. જો આ લોટને હાર્ડ બાંધીશું તો તેલમાં તળતા તે ફાટી જશે. ત્યારબાદ તેને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. પછી જ આવી રીતે હાથમાં તેલ લગાવીને લોટના નાના નાના લુવા લઈને હાથમાં આવી રીતે રાખી ગુલાબજાંબુનો શેપ આપી દેશું. આ પ્રીમિક્સથી લગભગ 50 થી 60 જેટલા ગુલાબજાંબુ તૈયાર થાય છે. હવે તેને તળી લેશું. ગુલાબજાંબુને આપણે બિલકુલ લો ફ્લેમ પર તળવાના છે. જો ફ્લેમ હાઈ હશે તો ગુલાબજાંબુ બહારથી એકદમ બ્રાઉનિશ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. માટે તેને લો ફ્લેમ પર ધીરે ધીરે તળી લેવાના છે. બધા જ ગુલાબજાંબુને તળીને ડાયરેક્ટ ચાસણીમાં નથી નાખવાના. ગુલાબજાંબુને તળીને એક બાજુ ડીશમાં મૂકી દેવાના છે. તે 5 થી 10 મિનિટ ઠંડા થઈ જાય ત્યારબાદ જ આપણે ગરમ ચાસણીમાં એડ કરીશું. આવું કરવાથી ગુલાબજાંબુ ચાસણીમાં છૂટા નહીં પડી જાય, ચાસણીમાં જઈને તૂટી નહીં જાય. તો આ બધી વાતનું ખાસ ધ્યાન રાખશો તો તમારા ગુલાબજાંબુ બહુ જ પરફેક્ટ બનશે. જો તૈયાર છે આપણા ગુલાબજાંબુ. જો આપને મારી રેસીપી જોવી ગમતી હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ હું કઈ રેસીપી બનાવું તેના માટે પ્લીઝ જરૂરથી મને કોમેન્ટ કરો.